નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે આજે એમપીમાં આવ્યા છે. એમપીમાં કોઈને એવું લાગતું હોય કે ગુજરાતની જેમ કોઈ કપા કરે છે કે નથી કરતો, તમે જોઈ શકો છો એમપીમાં પણ આદિવાસી લોકો કપાઓ કરી શકે છે. અહીંની જમીન પણ તમે જોઈ શકો છો બિલકુલ ઢોળા ડબરા છે. અત્યારના જમાનામાં તમે સારી જમીનમાં પણ કપાસનું વાવેતર કરો છો તો આવો કપાસ નહીં થતો. આવો તમે જોઈ શકો છો. આ કપાસ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં લાલ થવાની શક્યતા છે. બાકી આ જમીન તમે જુઓ, આવી ઢોળા ડબરાવાળી જમીન હોવા છતાંય આ જમીનમાં કપાસ થાય છે. બાકી એમાં એ જમીનમાં ફૂગનો અસર રહેવાથી કપાસ બગડે છે. આ જમીનમાં દવાનું પ્રમાણ ઓછું છે, એના કારણે આમાં લાલ સૂકવા આવતો નથી. જોઈ શકો છો માથે માવઠું એટલું ગયું છે છતાંય એમાં તમારો કોઈ જાતનો આમાં રોગ આવ્યો નથી. વિઝિટ કરી શકો છો. હજી તમે આગળ પણ જોઈ શકો છો. કોઈ વસ્તુમાં આમાં ખામી છે નહીં. તમારી જમીનને હરકી કરીને તમારે ઊંડી ખેડ કરવી જોઈએ. એના કારણે ફૂગનું નિયંત્રણ લાવી શકો છો. નમસ્કાર.